હાલ મુંબઈ ખાતે જે હોર્ડિંગ દુર્ઘટના બની તે રાજકોટમાં ન બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। એટલું જ નહીં, મુખ્ય વિસ્તારોમાં જ્યાં હોર્ડિંગ પેલા છે તેનો પણ સર્વે હાથ ધરાઈ રહ્યો છે। તેમાં ખાનગી મિલકતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે અબ તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું, હાલમાં નગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા 500થી વધુ હોર્ડિંગ સાઇટને ઓળખવામાં આવી છે। એટલું જ નહીં, તે જગ્યા પર હોર્ડિંગ સલામત છે કે કેમ તે અંગેની પણ ચકાસણી હાલ ચાલી રહી છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં મુંબઈ જેવી ઘટના ન ઘટે તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે। મહાનગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ પ્રકારના હોર્ડિંગ્સ આવેલા છે, જેમ કે મહાનગરપાલિકાની પોતાની જે એજન્સીસ છે એજન્સીસના મારફતેથી જાહેર જગ્યાઓ પર હોર્ડિંગ્સ લગાવવામાં આવતા હોય છે। એ ઉપરાંત ખાનગી પ્રોપર્ટીમાં પણ ખાનગી એજન્સીઓ મારફતે હોર્ડિંગ્સ લાગતા હોય છે, અને મહાનગરપાલિકા સિવાયની પણ અન્ય ઓથોરિટીઝ, ખાસ કરીને રેલવે વગેરે પણ હોર્ડિંગ્સ બોર્ડ વગેરે લગાવતું હોય છે। એટલે આ જે તમામ અગત્યના જગ્યાઓ પર જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ છે, જ્યાં અગત્યના રસ્તાઓ છે કે જ્યાં પબ્લિકનું મોબિલાઇઝેશન વિશેષ છે, અને ખાસ કરીને એવા મોટી સાઇઝના હોર્ડિંગ્સ કે જે કોઈ ચક્રવાત, વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં જોખમ ઊભું કરી શકે, તો આવા તમામ જે હોર્ડિંગ છે એની ચકાસણી કરી લેવામાં આવે। આપણે આવા હોર્ડિંગ જ્યારે લગાવવાના થતા હોય છે એ પહેલાં પણ એની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીને આ રિપોર્ટ્સ બધું મેળવવામાં આવતું હોય છે, પણ આમ છતાં પણ એ રિપોર્ટના આધારે પુનઃ એની ચકાસણી કરી લેવામાં આવે, જેથી કરીને ક્યાંય નાની મોટી કંઈ પણ બાબત ધ્યાન ઉપર આવે અને એના મેન્ટેનન્સ વગેરે કરવાનું થતું હોય તો એ ચોક્કસપણે કરી શકાય। ક્યાંક રિમૂવ કરવાનું થતું હોય તો એ કાર્યવાહી પણ એના આધારે કરી શકાય। અલગ અલગ જગ્યાઓ ઉપર આપણા નાના મોટા બધા જો આપણે ગણીએ તો લગભગ 501 લોકેશન આપણા આવેલા છે। એટલે એમાંથી મહત્વના જે ચોક વિસ્તારો હોય એના ઉપર ખાસ વિશેષ ધ્યાન આપવાનું રહે, અને એ ઉપરાંત જે ખાનગી મિલકતો ઉપર પણ ક્યાંક ભીડભાડવાળી જગ્યા ઉપર લાગેલા છે એને પણ આપણે જોવાનું રહે। જે ગ્રાઉન્ડ લેવલના છે અથવા બહારની એરિયાના છે એની પણ ચકાસણી આપણે ચોક્કસપણે કરી લેવાની રહે, પરંતુ જે ખાસ વિશેષ જે ફોકસ આપણું છે એ ભીડભાડવાળી જગ્યા ઉપરના જે હોર્ડિંગ્સ બેનર્સ લાગેલા હોય એની ચકાસણી માટેનું આપણે સૂચનાઓ આપેલી। અમારા રાજકોટ કોર્પોરેશન દ્વારા આખી પ્રક્રિયા નિયત કરવામાં આવેલી છે। હોર્ડિંગ્સની કેટલી સાઇઝ હોવી જોઈએ, એ દરેક અલગ અલગ સાઇઝના હોર્ડિંગ છે, એ હોર્ડિંગ્સ ત્યાં ઇન્સ્ટોલ કરવા માટે શું પ્રક્રિયા કરવાની રહે છે, કયા કયા એનઓસીઝ અથવા તો રિપોર્ટ્સ મેળવવાના પહેલા થતા હોય છે। જેમ મેં વાત કરી, મોટા હોર્ડિંગ્સ વગેરે લગાવતા પહેલા એને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીના રિપોર્ટ વગેરે પણ મેળવવામાં આવતા હોય છે, અને એ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ જ એ કાર્યવાહી કરવામાં આવતી હોય છે। પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે, કેમ કે પ્રત્યેક મોન્સૂન વખતે પણ નાની મોટી ચક્રવાતની, વાવાઝોડની પરિસ્થિતિઓ ઉપસ્થિત થતી હોય છે, એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઓવરઓલ ભાગ તરીકે આપણે એની તમામની ચકાસણી થાય એ આપણે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ।